पाठ 4 प्रहेलिकाः उखाणा। सौप्रथम विकल्पो आपेला छे। मयूरस्य कंठ कीदृश नीलः, वर्षाकाले अहं नृत्यामि अहं कः मोर, मयूरस्य किम अतिसुंदरम पुच्छम, हूँ छाया फळ फूल आपું છું, હું કોણ છું ઝાડ, હું હિમાલય ઉપર વસું છું, ગંગાને ધારણ કરું છું, મારે 3 આંખો છે, હું કોણ મહાદેવ શંકર। शङ्करस्य कति नेत्राणि सन्ति त्रीणि, भारतदेशस्य उत्तरे कः पर्वतः हिमाद्रिः, भारतदेशस्य दक्षिणे कः सागर हिंद महासागर, भारत देशना ध्वजमां કેટલા રંગો છે 3, હું પુસ્તકાલયમાં વસું છું, હું જ્ઞાન આપું છું, હું લોકોનો મિત્ર છું, હું કોણ છું પુસ્તક, ભારતીયस्य ध्वज त्रिवर्णः अस्ति, पुस्तकम लोकमित्रः अस्ति। ચાલો એના પછી સાચા ખોટા આપેલા છે। ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે ખોટું, મોરનું ગળું ભૂરું છે સાચું, ભારત માતાના હાથમાં ત્રિરંગો ધ્વજ છે ખોટું, વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે સાચું, ભારતની દક્ષિણે હિમાલય શોભે છે ખોટું, પુસ્તકો સૌને જ્ઞાન આપે છે સાચું। ચાલો એના પછી જોડકા જોડવાના છે। મમ પુચ્છમ અતીવ સુંદર અસ્તિ, અહમ પુષ્પમ અપી દદામી, મમ ત્રીણી નયનાની સંતિ। ચાલો એના પછી નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો। પીછું એટલે પુચ્છમ, ભૂરું એટલે નીલહ, લોકોનો મિત્ર એટલે લોકમિત્રમ, છાયા એટલે છાયામ, 3 નેત્રો એટલે નેત્રત્રયમ, પછી રહું છું એટલે વસામી, પછી ખૂબ સુંદર એટલે અતીવ સુંદરમ, પોપટ એટલે શુકહ। ચાલો છાયામ દદામી એટલે કે રેખાંકી શબ્દના સ્થાને ફલમ, પર્ણમ, રસમ જેવા શબ્દો મૂકીને 5 વાક્યો બનાવો। અહમ પર્ણમ દદામી, અહમ જલમ દદામી, અહમ ફલમ દદામી, અહમ રસમ દદામી, અહમ કાષ્ઠમ દદામી। ચાલો અહમ વને વસામી એના સ્થાને તમારે ગૃહે, મંદિરે, જલે, આકાશે, પર્વતે મૂકવાનું। અહમ ગૃહે વસામી, અહમ મંદિરે વસામી, અહમ જલે વસામી, અહમ આકાશે વસામી, અહમ પર્વતે વસામી। ચાલો એના પછી ગુજરાતીમાં ભાષાંતર કરો। વર્ષાકાલે અહમ નૃત્યામી, વર્ષા ઋતુમાં હું નાચું છું, અહમ છાયામ દદામી, હું છાંયડો આપું છું, અહમ હિમાલયે વસામી, હું હિમાલય ઉપર વસું છું, મમ દક્ષિણે સાગરઃ અસ્તિ, મારી દક્ષિણમાં સમુદ્ર છે, અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસું છું। ચાલો એના પછી ગુજરાતીમાં ઉત્તરો લખો। મારો વાન ગોરો છે, મારા હાથમાં વીણા છે, મારું વાહન મોર છે, હું કોણ છું તો કે સરસ્વતી એટલે કે શારદા, મારો રંગ લીલો છે, મારો કાંઠલો કાળો છે, મારી ચાંચ લાલ છે, હું કોણ છું પોપટ એટલે કે શુકહ, મારો વાન કાળો છે, હું મધુર ગાઉં છું, હું ઝાડ પર વસું છું, હું કોણ છું કોયલ એટલે કોકિલહ, હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ છું વિદ્યાર્થી એટલે કે છાત્રઃ। ચાલો પછી નીચે આપેલી પ્રહેલિકાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો। અહમ છાયામ દદામી, હું છાંયડો આપું છું, અહમ ફલમ દદામી, હું ફળ આપું છું, અહમ પુષ્પમ અપી દદામી, હું ફૂલ પણ આપું છું, અહમ કહ, હું કોણ છું એટલે કે ઝાડ, મમ ઉત્તરે હિમાલયઃ, મારી ઉત્તરમાં હિમાલય છે, મમ દક્ષિણે સાગરઃ, મારી દક્ષિણમાં સમુદ્ર છે, મારો ઝંડો ત્રિરંગો છે, હું કોણ છું તો કે ભારત દેશ, અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં વસું છું, અહમ જ્ઞાન દદામી, હું જ્ઞાન આપું છું, અહમ લોકમિત્રમ અસ્મિ, હું લોકોનો મિત્ર છું, અહમ કિમ, હું કોણ છું તો કે પુસ્તક। ચાલો એના પછી પ્રવૃત્તિમાં વૃક્ષોનું મહત્વ વિષય પર તમારે લખવાનું છે। વૃક્ષો આપણા મિત્રો છે, વૃક્ષોનું જતન કરવું જોઈએ, વૃક્ષો આપણને છાંયડો આપે છે, વૃક્ષોમાંથી ઇમારતી લાકડું મળે છે, વૃક્ષ આપણને મધ, ગુંદર, ફળ, ફૂલ વગેરે આપે છે, વૃક્ષો પર્યાવરણને સ્વચ્છ રાખે છે, વૃક્ષો વાવો વરસાદ લાવો। ચાલો એના પછી તમારે તમારી શાળામાં કે ગામની લાઇબ્રેરી હોય ત્યાં જઈને તમારે પ્રહેલિકાની યાદી બનાવવાની છે 10। અહીંયા આપણે એક યાદી બનાવેલી છે તે આપણે જોઈએ। પંચદશ દિનાની વર્ધન્તે પંચદશ દિનાની ન્यूनानि, સૂર્યસ્ય વિષये તુ સાહાસ્ય ઉજ્જવલતયા પ્રકાશતે એટલે કે અનુવાદ કરવી આપણે। 15 દિવસ વધતો જાય, 15 દિવસ ઘટતો જાય, સૂરજની તો લઈને સહાય અજવાળા પાથરતો જાય, જવાબ ચાંદો। અહીં તમારો આ પાઠ પૂરો થાય છે। થેન્ક યુ।